મા બાપ તમને રાતે એટલે વહેલા આવવાનું કહે છે કે ઉજાગરા તો કોઈ નહીં જુએ, પણ ધજાગરા આખું ગામ જોશે. સાવ સાચી વાત છે ને. કિંમત ના હોય ને ત્યાં વેચાવું નહીં, અને કદર ના હોય ત્યાં કસાવવું નહીં. સાવ સાચી વાત છે ને. પહેલાં ભિખારી બનીને માણસ ભગવાન પાસે હાથ જોડીને ભીખ માંગે, પછી ભગવાન સારા દિવસો દેખાડે એટલે એ જ ભગવાનને દાન આપીને નીચે પોતાનું નામ લખાય. બોલો, નથી કમાલ? સાવ સાચી વાત છે ને. સમજાય તેને વંદન. આજે લોકો ભેગું કરવા જીવે છે, અને પહેલાં લોકો ભેગું રહેવા જીવતા હતા. સાચી વાત છે ને. કે સાચી મિત્રતા તો ઓશિકા જેવી હોય છે. થાક્યા હોય ને ત્યારે તેની સાથે તમે હળવાશ થઈ શકો, દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો, ગુસ્સામાં તેને મુક્કા મારી શકો, અને ખુશીમાં તેને ભેટી શકો છો. બરફને પીગળતા વાર નથી લાગતી, પવનને ફરતા વાર નથી લાગતી, સમયને નીકળતા વાર નથી લાગતી. સારા કર્મ કરતા રહીએ ને તો સુખને આવતા પણ વાર નથી લાગતી. સાચી વાત છે ને. જીવનમાં ભૂલો તો ઘણી થતી હોય છે મિત્રો, પણ માણસોને ઓળખવામાં થતી ભૂલ સૌથી વધુ દુઃખદાયક હોય છે. જ્યાં મનથી બોલાવે ને ત્યાં જજો સાહેબ, બાકી વેલકમ તો પગલુસણિયા પર લખેલું હોય છે. સાચું ને મિત્રો. સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે, પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે. કે ઘી કહે છે, હે દીવા, વધારે અંધકારને ના ડરાવીશ. હું છું ને ત્યાં સુધી જ્યોત જીવત છે, પછી અંધકારનો પણ વારો આવે છે. દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. સાચી વાત છે ને. જીવનમાં દરેક પળમાં હંમેશા ભગવાનને યાદ કરો, કારણ કે આપણને આખી જિંદગી પણ જે નથી કરી શકતા ને એ ભગવાન એક પળમાં કરી દે છે.